રાજ્યમાં ઠગબાજો હવે છેતરપિંડી માટે રોજ નવા કિમિયા અપનાવી રહ્યા છે। ક્યારેક ઓનલાઈન ફ્રોડ તો ક્યારેક ધાર્મિક યાત્રા અને આસ્થાના નામે લોકોનો વિશ્વાસ જીતી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે। પાલનપુરમાં હરિદ્વાર યાત્રાના બહાને સામે આવેલ છેતરપિંડીના મામલાએ ફરી સાબિત કર્યું છે કે ઠગબાજો હવે સામાન્ય લોકોની સાથે સાથે ખાસ કરીને વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે। હરિદ્વાર દર્શન કરાવવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ઉચાપત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે અને લગભગ 150 લોકોની પાસેથી 5,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે। જે ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા લોકો સરળતાથી વિશ્વાસ મૂકી દેતા હોય છે અને ઠગબાજોએ એ જ લાગણીનો લાભ લઈને રૂપિયા એકત્ર કરીને ફરાર થઈ રહ્યા છે। આવી ઘટનાઓને પગલે હવે ખાસ કરીને વૃદ્ધો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ જાગૃત થવાની જરૂર ઊભી થઈ છે। કોઈપણ યાત્રા સ્કીમ અથવા ઓફર પહેલા તેની સત્યતા ચકાસવી, આયોજકોની સંપૂર્ણ માહિતી મેળવવી અને વિશ્વસનીય સ્ત્રોત વિના રૂપિયા ન ચૂકવવા જરૂરી બન્યું છે, જેથી લોકો ઠગબાજોના નવા પેંતરાથી સચેત રહી શકે અને અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે। રાજ્યમાં છેતરપિંડીઓ થઈ રહી છે। છેતરપિંડીઓના જે કિસ્સા છે સતત સામે આવી રહ્યા છે, છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે। પોલીસ તેમના દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ તે થઈ રહી છે, છતાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આમાં જવાબદારી કોની છે તેવા અનેક પ્રશ્નો હવે જે વૃદ્ધો જે લોકો છેતરાયા છે તે લોકો કરી રહ્યા છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક હવે લોકોને પણ જાગૃત થવાની જરૂરિયાત ઊભી થઈ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્થાનિક આગેવાન મહેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। મહેશભાઈ, આસ્થાના નામે છેતરપિંડી થઈ રહી છે, શું કહેશો? હા, જે લોકો અત્યારે આસ્થાના નામે જે ટેમ્પલેટ છપાયા હતા અને લોકો લોભામણી જાહેરાતો જોઈને પોતે આ લોભામણી વધુ પડતી લોભામણી જે જાહેરાત હોય છે એમાં ન પડવું જોઈએ અને લોકોએ એકબીજાની સલાહ પણ લેવી જોઈએ કે આટલું સસ્તું જો 5,000 રૂપિયા લઈ અને પરત પણ આપે છે અને ઉપરથી 700 રૂપિયાનું કવર મળે છે, એટલે આવી બધી ખાસ એકદમ લોભામણી જાહેરાતમાં જો આ લોકો ફસાઈ જાય છે એ લોકોએ ફસાવવું ન જોઈએ। મહેશભાઈ, હવે વૃદ્ધોને ખાસ કરીને જાગૃત થવાની કેટલી જરૂર છે, કારણ કે અવારનવાર વૃદ્ધો જ હવે નિશાના પર છે? હા, આમાં વૃદ્ધો મોટાભાગે વૃદ્ધો ફસાય છે, પણ એમના પરિવાર લોકોને પણ જાણ કરવી જોઈએ કે પરિવાર પણ એમનો સાથે હોય છે, તો પરિવારે પણ આ બાબતે થોડું ધ્યાન દોરવું જોઈએ। કારણ કે ઓફિસો પણ અત્યારે આવા લોકો આ લોકો ભાડે ઓફિસો રાખે છે અને ભાડે ઓફિસો રાખીને ઓફિસ પણ હોય છે એટલે લોકો છેતરાઈ જાય છે કે ઓફિસ છે એટલે ક્યાં જશે, પણ આ લોકો આવી ભાડાની જ ઓફિસો રાખતા હોય છે। પણ ક્યાંક હવે ઘણી બધી ટ્રાવેલ્સો કે કંઈ પણ હોય છે, પણ વધુ પડતી જે જાહેરાત આવે છે કે મફતનું અને અત્યારે શ્રાવણ પણ માસ પણ નથી, તો આ લોકો કઈ રીતે આપણને આટલું મફત લઈ જાય છે, તો વધુ પડતી અપેક્ષાઓ લોકો રાખે છે અને લોભામણીમાં એકદમ લોભામણીમાં આવી જાય છે ત્યારે આ લોકો વધારે પડતા છેતરાય છે। મહેશભાઈ, તંત્ર પોતાની જગ્યાએ કામગીરી કરી રહ્યું છે, છતાં પણ આવી ઘટનાઓ વધી રહી છે, તો આપ કોને જવાબદાર માનો છો? લોકો જ મોટા ભાગે જવાબદાર હોતા હોય છે। લોકો ડ્રોના નામે કે ઘણી બધી એવી જાહેરાતો આવતી હોય છે, ત્યારે આવી મફતની હોય ત્યારે એકબીજાને જાણ કરવી જોઈએ અને પોલીસ પણ આ બાબતે આવા લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ। જોકે આવા લોકોને ફરી પાછા કેસ ચાલતા હોય છે ત્યારે છૂટી જતા હોય છે, પણ આવા લોકોને જો કડકમાં કડક સજા થાય અને આવી જાહેરાતો થતી હોય છે એનું પણ ધ્યાન દોરવું જોઈએ। એવું મહેશભાઈ, આપને શું લાગે છે કે પોલીસ પ્રશાસન તરફથી વૃદ્ધોને કેવી રીતના મદદ કરવી જોઈએ, ખાસ કરીને આવી જે ઘટનાઓ બની રહી છે? પોલીસે આ બાબતે તટસ્થ તપાસ કરવી જોઈએ અને એમને જે પણ આ લોકો બહારના છે એમને પકડી અને કાર્યવાહી કરવી જોઈએ અને એમની મિલકતો પણ જે છે એ મિલકતો પણ જપ્ત કરવી જોઈએ। હું તો એવું માનું છું અને આ લોકોના ગરીબ જે મહેશભાઈ, બિચારા કેવા પ્રકારની વડીલો હોય મિલકતો? છે એ હવે ફસાઈ ગયા તો એમને મહેશભાઈ, પણ પરત આવી રકમો પરત કરવામાં આવે તો બીજી વાર કોઈ આવા પગલા ના ભરે। મહેશભાઈ, કેવા પ્રકારની મિલકતોની આપ વાત કરી રહ્યા છો? જે આ લોકો જો કરતા હશે એમના પરિવારમાં કે એમના મકાનો તો હશે ને, જે પણ એમના મકાન હોય કે આ પૈસા લઈ ગયા હોય છે એ પૈસાની પણ રિકવરી એ લોકો પાસેથી કરવી જોઈએ અને પકડવા જોઈએ અને એમને લોકોને જે પૈસા છે એ પરત કરાવવા જોઈએ। જી જી જી, બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ